સુખસાદામાં સ્વામી. हाँ जी। हेलो। હા સ્વામી. हाँ जी, चलो બધા આવી ગયા? નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોય સવ સાહુણં કેશો પંચન મુક્કારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્યસી પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ્સ ઓમ નમો સૂયસ્સ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ્સ ઓમ નમો બંભીએ લેવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ. હા જી. 3 ને 10 થઈ, હજુ બધા આવ્યા નથી. આવી રહ્યા છે. આપણે શરૂ કરીએ. આજે આત્મસિદ્ધિનો પાઠ છે. 12મી ગાથા. હા હા, 11મી ગાથા. 12મી ગાથા. હા, 12મી ગાથા. પેલા 11મી ગાથા જરાક લઈ લઈએ, પછી 12મી ગાથા લેશું. હે પતિત જન પાવન સોરસરિતા સમી અધમ ઉધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા એ આત્મ અનુભવ વડે આજ દીધી ભક્ત ભગીરથ સમાન ભાગ્યશાળી મહાન ભવ્ય સૌભાગ્યની વિનતીથી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરીતી હે પતિત જન પાવની પૂર સરિતા સમી અધમ ઉધારિણી આત્મસિદ્ધિ. કૃપાળુદેવના શ્રી ચરણોમાં સાદર સવિનય વંદન. કૃપાળુદેવની આજ્ઞા આપની કૃતિમાં અમારે છદ્મસ્ત બુદ્ધિથી કોઈ પણ શ્રુત દોષ લાગે તો મિચ્છામિ દુક્કડમ. આપની કૃપા હો. ચાલો. આપણે 12મી ગાથા, અરે 11મી ગાથા, સોરી,
સમજી લઈએ. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મ વિચાર. આ ગાથામાં આ ગાથાનો ખાસ ઉદ્દેશ છે આપણો સ્વચ્છંદ અને આપણો મતાગ્રહ કઈ રીતે રોકાય. તો આપણા સ્વચ્છંદને રોકવા માટે આ ગાથાની અંદર સૌથી વધારે મહત્વની વાત છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર. વર્તમાનમાં આ કાળની અંદર જયારે આપણી આત્મસિદ્ધિ રચાણી ત્યારથી લઈને અત્યાર સુધીના કાળમાં આપણા બધા જ માટે જીનેશ્વર ભગવાન પરોક્ષ રૂપે છે, પ્રત્યક્ષ રૂપે નથી. હા, પ્રત્યક્ષ રૂપે જીનેશ્વર ભગવાનની બતાવેલી વાણી આપણી પાસે છે, પણ જીનેશ્વર ભગવાન નથી. અને વાણીનું તો એવું છે કે શાસ્ત્રોને સમજવાની દ્રષ્ટિ હોય તો મિથ્યા શ્રુત પણ સમ્યક શ્રુત રૂપે પરિણમે, અને શાસ્ત્રની સમજવાની દ્રષ્ટિ ન હોય તો સમજવાની દ્રષ્ટિ હોય તો મિથ્યા શ્રુત પણ શાસ્ત્ર રૂપે કે શ્રુત રૂપે પરિણમે. આપણે નંદીજી સૂત્રમાં ખાસ આનું વર્ણન છે. હા, અને અનકાઈ ગુરુદેવની પ્રાર્થનામાં પણ ઘણી જગ્યાએ આ વાત આવી છે કે શાસ્ત્રો એ શબ્દ નથી, શાસ્ત્ર એ કોઈ વાક્યો કે વાક્યોની રચના નથી, શાસ્ત્રો એ દ્રષ્ટિ છે. અગર એ દ્રષ્ટિ આપણામાં આવી ગઈ સમજવાની તો તમારી સામે કોઈ પણ શાસ્ત્ર આવશે તો એ સમ્યક રૂપે પરિણમશે. શ્રી નંદીજી સૂત્રમાં પણ આ જ વાત છે કે સમ્યક દ્રષ્ટિ અગર છે અને એ કદાચ કોઈ રામાયણ મહાભારત કે વ્યવસ્થા સંબંધી બહુ સંબંધી કોઈ પણ ગ્રંથોને વાંચશે તો પણ એ મિથ્યાશ્રુત નો અર્થ છે કે રામાયણ મહાભારત ગીતાજી કે આ બધાને મિથ્યાશ્રુત એટલા માટે કે એમાં વ્યવસ્થા છે, વ્યવસ્થાની પ્રાધાન્યતા છે. તો વ્યવસ્થા પ્રધાન હોય એને મિથ્યાશ્રુત કહેવાય અને આત્મ પ્રધાન હોય એને સમ્યક શ્રુત કહેવામાં આવે. નંદીજી સૂત્રના અર્થ પ્રમાણે મિથ્યા શ્રુત એટલે ખોટું શ્રુત નથી, પણ જે શ્રુત તમને વ્યવસ્થામાં કામ આવે, જે શ્રુત તમને ભવમાં કામ આવે, જે શ્રુત તમને વર્તમાનમાં કામમાં આવે એ શ્રુત મિથ્યા શ્રુત છે. અને જે શ્રુત આત્માને માટે કામનું છે, જે શ્રુત ભવોભવ તમારી માટે ઉપયોગી છે એ શ્રુતને સમ્યક શ્રુત કહેવામાં આવે. તો ત્યાં નંદીજી સૂત્રમાં ચોખ્ખા ક્લીન મૂળ પાર્થોમાં લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિ અગર દ્રષ્ટિ સમ્યક છે તો એ આત્મ પ્રધાન ગ્રંથો વાંચે કે વ્યવસ્થા પ્રધાન ગ્રંથો વાંચે, પણ એને જે શ્રુત વાંચન છે કે એને જે શ્રુતનો અભ્યાસ છે એ એને સમ્યક રૂપે જ પરિણામે, કારણ કે એમાંથી સવડો અર્થ દે છે, દ્રષ્ટિ સવડી છે, સમ્યક છે એટલા માટે. અને જેની દ્રષ્ટિ મિથ્યાત્વ છે, હા, તો એ આગમોની વાત હશે તો આગમોમાં પણ વ્યવસ્થા સંબંધી વાતો નથી એવું તો નથી જ ને. 12 અણુવ્રતની વાતો જે સમજવામાં આવે એ બધી વ્યવસ્થા પ્રધાન વાતો પણ છે. એમાં મધ્યમ માર્ગની જે ભગવાને આગાર ધર્મ માટે બનાવેલી વાતો છે તો એની અગર દ્રષ્ટિ મિથ્યાત્વ છે, હા, તો એ શાસ્ત્ર બનશે એમાં જે છેદસૂત્રો વગેરે છે, જે અપવાદ માર્ગે વપરાતા નિયમો કાનૂનો છે એ બધાને ભવના વ્યવસ્થા સંબંધીમાં એનો અર્થ ઘટાવશે તો એ સમ્યક શ્રુતને પણ વ્યવસ્થા પ્રધાન બનાવી દેશે. સમજાય છે તમને આ વાત? કઈ રીતે? તો જે રીતે સમજી લ્યો કે આગમોમાં એવી વાત આવે કે
અમુક સમયોમાં નદી ઉતરવાની કે રસ્તામાં માર્ગમાં આવે તો નદી ઉતરવાની વાતો, કે એની બધી વાતો આવે છે, કે વાહનો વગેરેની વાતો આવે છે. તો એ બધો અપવાદ માર્ગ છે. અપવાદ માર્ગને ઉત્સર્ગ માર્ગ બનાવી અને કાયમી તમે એના માટે એ રીતેનો કરો, ઉપયોગ કરો, અને અપવાદને અપવાદ તરીકે ન વાપરો તો એ, અને એમાંય પાછું તમે વાપરો એની ના નથી, એ તમારી કમી સમજીને વાપરો એની ના નથી, પણ એને આગમનું ઓઠું કરીને આપે, હા, તો એ આગમનો દુરુપયોગ છે. ઘણી વખત ઘણા ઉતરતા તો એમ કે જહાજ અને હવાઈ જહાજ એવા શબ્દ છે, કે ભગવાન જહાજમાં બેઠા તા, નદી પાર કરી હતી. હા, એવા દ્રષ્ટાંતોને આગળ રાખીને આ બધી જે આચારાંગની કથાનું યોગની વાતો છે, તો એને સામે રાખીને કે ભાઈ હા, વર્ષમાં 2 વખત ઉતરવું હોય તો ઉતરી શકાય, એવું ભગવાનનું વિધાન છે. હવે એ વિધાન કયા સંદર્ભમાં થયું, કોની માટે થયું, કેવી રીતે થયું, પણ એનો ઉપયોગ ક્યાં કર્યો? પોતે વાપરે છે એને ઘટાડવા માટે. તો જ્યારે કોઈ પણ આગમ, કોઈ પણ શાસ્ત્ર પોતાના નિજી ઉપયોગ માટે, પોતાની નિજી સ્વાર્થની વાતોને સિદ્ધ કરવા માટે વપરાતા હોય, તો એ જ આગમ શું બની જાય? તો કે એ આગમ મિથ્યા શ્રુત બની જાય, સમ્યક શ્રુત ન રહે. સમજાણું બરાબર? તો આ ગાથાની અંદર મૂળ આ વાત છે કે જિનેશ્વર ભગવાનની આજ્ઞા, કે જિનેશ્વર ભગવાનના આગમો, એની આગળ ગણીને અને પ્રત્યક્ષ સદગુરુ જે આપણને, તો પ્રત્યક્ષ સદગુરુ કહો કે કોઈ પણ, હા, કે મહાપુરુષ છે, એ પ્રત્યક્ષ તમને જે પણ વાત કહે, તમે એમ કહ્યું કે ના ના ના, આગમમાં આવું નથી રાખ્યું, તમે ન માનીએ. બરાબર છે? તો અહીંયા જે વ્યક્તિ વર્તમાન કાળમાં પ્રાપ્ત પરિસ્થિતિમાં, પ્રાપ્ત ભાવોમાં પોતાના જે પણ શ્રદ્ધેય પાત્રો છે, એના પ્રત્યે પણ અગર એ સમર્પણ નથી કેળવી શકતા, તો ભવિષ્યમાં જ્યારે તમારી સામે તીર્થંકર જેવા, કે કોઈ કેવડી જેવા, કે કોઈ સ્થવિર જેવા મહાપુરુષો તમારી સામે આવશે, તો ત્યાં પણ તમારા યોગો સ્વચ્છંદતાને પોષશે. એ એ વિરોધ કરશે, કેમ કે જ્ઞાની પુરુષો અંતરના અવાજથી ચાલતા, ચોપડીમાં લખેલા પ્રમાણે ન ચાલતા હોય. હે, સમજાય છે તમને? તો પ્રત્યક્ષની અંદર જે પણ ગુરુ છે, એ ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ, એનું લક્ષ્ય, એના પ્રત્યેનો સમર્પણ, એના પ્રત્યેના યોગના ભાવો અને અર્પણના ભાવો અગર આપણામાં નથી જાગતા, અને ત્યાં આપણી બુદ્ધિ અગર સ્વચ્છંદતા પ્રેરે છે, તો ભવિષ્યમાં એ સત્પુરુષો કે સિદ્ધ પુરુષો સામે આવશે, તો એ પણ સ્વચ્છંદતા ત્યાં આડી આવશે. એટલે વ્યક્તિના સ્વચ્છંદ ભાવોને રોકવા માટે આ ગાથાની અંદર કહ્યું કે જે પ્રત્યક્ષ સદગુરુમાં સમર્પણ નથી થઈ શકતા, હા, અને પરોક્ષ એવા જે કંઈ પણ જીન વાક્યો છે, કે જિનેશ્વર ભગવાને બતાવેલી વાતો છે, હા, એને પૂર્વગ કે પક્ષપાતથી પકડી અને એને જો રજૂ કરે તો શું થાય? તો કે આવા વ્યક્તિને આત્માનો વિચાર અંદર સુદ્ધા સ્ફુરે નહીં. અમને ગુરુદેવ હંમેશ કહેતા, ચાતુર્માસની વિનંતી કરવા માટે સંઘો વગેરે આવે, તો ગુરુદેવ એમને એમ કહેતા કે સાધ્વીજીઓને પૂછી જુઓ, મહાસતીજીને, અગર એની 1% ઈચ્છા હોય તો 99% અમારી આજ્ઞા છે. આવું ગુરુદેવ કહેતા. અને અમને ત્યારે શરૂઆતમાં આ વાત સમજાતી નહોતી, હા, આ વાત સમજાતી નહોતી, સમર્પણની વાતો, શરૂની વાતો જતી અમારી ગુરુદેવ સાથેની. તો ગુરુદેવ એમ કે 1% મહાસતીજીની ઈચ્છા હોય તો પૂછી લે, 99% મારી આજ્ઞા છે, એમ સંઘને કહેતા. તો સંઘ વાળા રાજી થઈ જતા કે હો, ગુરુદેવની તો 99% આજ્ઞા છે જ, હવે 1% મહાસતીજીની ના થોડીક હોય, એટલે આપણને ચોમાસું મળી જ જશે. અને અમે એકાદ વખત એવી ભૂલ પણ કરી હતી કે ગુરુદેવની 99% આજ્ઞા હોય તો 1% અમારી હાક છે.
પણ આ ગાથાઓને કે આવા ભાવો સમજ્યા પછી અમને ખબર પડી કે અગર 1% પણ ઈચ્છા આપણી અંદર સલામત છે, 1% પણ ઈચ્છા અગર આપણી પોતાની છે, ભલે 99% ગુરુદેવની હોય, પણ 1% પણ ઈચ્છા અગર તમારી પાસે છે, તમારા હાથમાં છે, તમારા અધીન છે, તો ત્યાં સુધી તમારા સમર્પણમાં કચાશ છે, ભલે 99% ગુરુદેવની આજ્ઞા હોય. હા, સમર્પણ યોગ એને કહેવાય કે 100% ગુરુ જેમ કહે તેમ. અમારી 1%ની પણ ઈચ્છા નહીં, જ્યાં સુધી 1% પણ ઈચ્છા આપણી છે ત્યાં સુધી સ્વચ્છંદ છે. 1% પણ આપણે આપણું ધાર્યું કરવા ઈચ્છીએ છીએ તો આપણા સમર્પણમાં કચાશ છે. આપણને કોઈ ગુરુ કહે ને આપણે કહે કે જોઈએ, વિચારીએ, પછી અમે તમને જવાબ આપીએ, તો એનો અર્થ એ છે કે સમર્પણ નથી. અને આજે સમર્પણ નથી તો ભવિષ્યમાં તમને જ્યારે સારો યોગ આવશે ત્યારે તમારો સમર્પણનો અભાવ તમને ત્યાં પણ આવી જ રીતે શંકામાં ઉભા કરી દેશે. એટલે અહીંયા કીધું કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં. પ્રત્યક્ષમાં તમને કોઈ પણ જ્ઞાનીનો તમને સત્સંગ થાય, સમાગમ થાય, પછી એ જે કહે એની આજ્ઞા પ્રમાણે, હું તો મારા અનુભવથી વાત કરીશ કે એમણે જયારે મને ધ્યાનમાં બેસાડી ગુરુદેવે, અને ખાલી એક જ વાત કરી હતી કે ધ્યાન એક એવી સાધના છે કે ત્યાં તમારી 0.5% પણ ઈચ્છા હશે ને તો તમે ધ્યાનમાં આગળ નહીં વધો. ધ્યાનમાં 100% સમર્પણ વગર તમે આગળ વધી જ ન શકો. તમને ઉગે ના આત્મવિચાર જે શબ્દ છે ને 100% છે કે અગર તમે સાધનામાં બેસવા ઈચ્છો છો અને 1% પણ ઈચ્છા અગર તમારી છે, ભલે હું નથી કહેતી કે સદગુરુ છે એ બધા જ્ઞાની જ હોવા જોઈએ, કે સદગુરુ છે એ બધા સદગુરુ જ હોવા જોઈએ. જે પણ તમે તમારું શ્રદ્ધે પાત્ર ઈ ભલે કેમ ખોટું ન હોય, પણ અગર તમારી શ્રદ્ધા બરાબર છે, તમારું સમર્પણ બરાબર છે, તો એ આજે નહીં તો કાલે પણ સદગુરુને તમારી બાજુમાં લાવીને એ ખડા કરી દેશે. એ તાકાત આ ગાથામાં છે. અમે ધ્યાનમાં બેસતા તો ગુરુદેવ કહેતા કે ધ્યાન વખતે 100% સમર્પણ હોવું જોઈએ, તો જ તમે ધ્યાનમાં અને તો જ તમે ધ્યાનમાં ઊંડા ઉતરી શકો, તો જ તમને અંદર એ વિચારોની સ્ફુરણાઓ જાગે. ત્યારે અમે કહેતા અને ગુરુદેવ ત્યારે એક શબ્દ વાપરતા કે માથું મૂકી દો તો ધ્યાન કામનું છે. અને કેટલી વખત ધ્યાનમાં બેઠા હશું પણ ક્યાંય જ રસ્તો નહોતો જડતો, ખાલી અંધારામાં તીર મારતા હોય એવું જ લાગે. પણ જ્યારથી ગુરુદેવની આ શીખ સમજાણી અને એ શીખ પ્રમાણે વર્ત્યા તો અમને અંદરનો રસ્તો જડ્યો કે આજે ભલે ગુરુદેવ નથી પણ એનો જે બતાવેલો રસ્તો અમારી પાસે આજે છે કે અમે એ રસ્તા ઉપર આરામથી જઈ શકીએ, ક્યાંય પણ આડા અવળા ખોવાયા વગર. આ મહત્વ છે. સમજાણું બધાને? 1% પણ આપણી ઈચ્છા છે, 1% પણ આપણી ભાવના છે, 1% પણ આપણે આપણું મનનું ધાર્યું કરીએ છીએ, સમર્પણ ભાવ નથી, ત્યાં સુધી આત્માની વાતો કરી શકાય, આત્માના પુસ્તકો વાંચી શકાય, આત્માની ચર્ચા કરી શકાય, પણ અંદરથી આત્માનો વિચાર ઉગે નહીં. 100% વાત છે, 100%ની વાત છે. સમજાઈ ગયું બધાને? જી સ્વામી. જી સ્વામી. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર. સદગુરુની હાજરી નથી, કોઈ એવું ક્ષેત્ર છે કે જ્યાં આપણને યોગ ગુરુનો નથી મળતો, તો ત્યાં તમે શાસ્ત્રોના વચન પ્રમાણે તમે તમારી જાતને સમર્પિત કરીને ચાલી શકો. પણ સદગુરુ અને શાસ્ત્ર બે તમારી સામે છે, તો કોને માનવા? સદગુરુને. તમારી પાસે ગુરુ તત્વ પણ છે ને તમારી પાસે શાસ્ત્ર તત્વ પણ છે, તમે કોને માનશો? ગુરુને. સમજાય છે તમને? કારણ કે મહત્વનું ગુરુ કે મહત્વના શાસ્ત્ર નથી, મહત્વનું છે આપણું પોતાનું સમર્પણ. આપણું પોતાનું લક્ષ્ય એટલે સમર્પણ. લક્ષ્ય એટલે મન વચન કાયા તદાકાર થઈ જાય એ નામ સમર્પણ.
તમે સદગુરુ કે કુગુરુ કે જે કઈ પણ હોય, એ એટલું મહત્વનું નથી, કે શાસ્ત્રો પણ મહત્વના નથી. મહત્વનું છે આપણું પોતાનું સમર્પણ, આપણો પોતાનો અંદરનો ભાવ, આપણા પોતાના યોગોની પરિણતિ. એ જે રીતે થાય તો જ અંદર આત્માનો વિચાર ઉગે, અન્યથા આત્માનો વિચાર ઉગે નહીં. હા, અમે બહુ જ ભૂલ કરી છે એવી 1% ને 99% ને એવી બધી. હા, અને અત્યારે ભલે આપણે આત્મસિદ્ધિ અત્યારે બધા સાંભળનારા છીએ, પણ અત્યારે આપણે પણ કેટલું સમર્પણ કરી શકીએ અગર આપણી સામે યોગ હોય ગુરુનો તો. હા, આપણે આપણી સંસારની વાતો, અમારે આજે આમ છે ને અમારે આજે આમ છે ને અમારે કાલે તેમ છે ને અમારે ફલાણું છે ને અમારે ઢીકણું છે, કેટલું સમર્પણ આપણે સ્વીકારી શકીએ એ કયો? આમ મોઢેથી આપણે ઘણું કહેતા કે આ તો મારા ગુરુ છે, આને હું મારા ગુરુ માનું ને આને મારા હું આમ માનું, પણ કેટલું સમર્પણ આપણું આવે? હા ને? તો આ વાત સમજવાની છે ખાસ. તો સમજાય કે બધાને? પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગેના આત્મ વિચાર, સ્વચ્છંદ રોકવાની જ વાતો છે આમાં. હા, અને જ્યાં સુધી પોતાનો છંદ, પોતાની ઈચ્છા, પોતાની ભાવના, પોતાનો અભિપ્રાય, પોતાની માન્યતા, પોતાનો મત, પોતાનો આગ્રહ, પોતાની ધારણા, આ જ્યાં સુધી ન છૂટે, ત્યાં સુધી લક્ષ ન બંધાય. લક્ષ ન બંધાય ત્યાં સુધી આત્માનો વિચાર ન ઉગે. બસ સમર્પણ. અને એ સમર્પણ આવે તો પથ્થર પણ સદગુરુ બની અને તમને મોક્ષ માર્ગના રસ્તા ઉપર આગળ મૂકી દે. હા, આટલી સરસ આપણને વાતો કહી છે ભગવાને. જુઓ, તો 11મી ગાથા બધાને સમજાય ગઈ? તો આજે આપણે 12માં જઈએ. જી સ્વામી. હા, 11મી ગાથા બધાને બરાબર સમજાઈ ગઈ ને? હા. એટલે આવા આવા પ્રયોગો જિંદગીના આપણા જે કઈ પણ ભાવો છે એમાં આવા આવા પ્રયોગો કરવાના. આપણે કોઈ પણ એક સમજવું, વ્યક્તિ જ માનવી એવું જરૂરી નથી, પણ એક વાત એવી રાખવાની કે આપણે એક એવું ગુરુ તત્વ સ્થાપિત કરવાનું કે જ્યાં આપણી અંદરની તમામ ભાવનાઓ આપણે એને કહીએ અને એને પૂછીએ. પછી જરૂરી નથી કે વ્યક્તિ જ હોવી જોઈએ, કોઈ વસ્તુ પણ હોઈ શકે, પણ એ તમારા જીવનમાં સદગુરુનું સ્થાન આપે 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 ને આપે છે. એ તમને સદગુરુ એટલે જે તમને અંદરથી રસ્તો બતાડે એ સદગુરુ છે. જરૂરી નથી કે જીવ જ હોવા જોઈએ, જરૂરી નથી કે પુરુષ જ હોવા જોઈએ, જરૂરી નથી કે સાધુ જ હોવા જોઈએ, જરૂરી નથી. તમારું યોગનું સમર્પણ જ્યાં પણ થાય એવી એવી એક જગ્યા અથવા તો એક વસ્તુ અથવા તો એક વ્યક્તિ આપણા જીવનમાં હોવી જોઈએ કે જે આપણા અંદરના તમામ ભાવોને ખુલ્લા કરાવી દે, કે ખુલ્લા કરી શકે, એવી એનામાં તાકાત હોવી જોઈએ. બસ. 12મી ગાથા. સદગુરુના ઉપદેશ વણ સમજાયન જીનરું, સમજાવણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. સદગુરુના ઉપદેશ વણ સમજાયન જીન રૂપ, સમજ્યા વણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. હા, અહીંયા આગળ તો સદગુરુની જ વાત કૃપાળુ દેવે કરી છે. હા, તો સદગુરુના ઉપદેશ વગર એ તમને જે આજ્ઞા આપે, એ જે તમને કહે, ઉપદેશ એટલે વ્યાખ્યાન જ નહીં, અપ્રાસંગિકપણે જે પણ તમને કહે કે આમ થવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ બનવું જોઈએ, તો ઉપદેશ હંમેશા અપ્રાસંગિક હોય. હા, એમને વાંચના રૂપે કે રીતે આપણને સમજાવતા હોય. તો સદગુરુના ઉપદેશ વગર સમજાયન જીન રૂપ. હા, અને જ્યાં સુધી એમના ઉપદેશની વાતો ન સમજાય ત્યાં સુધી
જીનેશ્વર ભગવંતનું રૂપ કે જીનેશ્વર શું ચીજ છે એ આપણને સમજાય નહીં, કે જીનેશ્વર ભગવાન શું કહેવા માંગે છે એ આપણને સમજાય નહીં. હા, અને સમજ્યા વણ ઉપકાર શું, અને અગર આપણને સમજાતું નથી તો પછી સદગુરુનો ઉપકાર શું? હા, તો પછી એના ઉપર આપણા ઉપર એના પર સદગુરુનો આપણા ઉપર ઉપકાર નથી થતો. જ્યાં સુધી આપણને જેનું સ્વરૂપ સમજાય નહીં ત્યાં સુધી સદગુરુ હોવા છતાં પણ એ આપણા માટે ઉપકારી બની શકતા નથી. હા, અને જો એના આપણા પર ઉપકાર ઉતરે તો સમજીએ જીનું સ્વરૂપ, હા, તો એનો ઉપકાર સાર્થક બને કે આપણને જીનેશ્વરનું રૂપ સમજાય. બરાબર છે? ઉર્મિલાબેન, હા, તમારી બુકમાંથી આ ગાથાનો ભાવાર્થ જે પણ છે વાંચજો. સ્વામી હું હમણાં બહાર છું. ઓકે, ઓકે, નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં. હા, બરાબર છે. તો સદગુરુના ઉપદેશ વણ, અગર કોઈ સદગુરુનો ઉપદેશ આપણને મળતો નથી તો એના ઉપદેશ વગર સમજાય જીન રૂપ, આપણને જીનેશ્વરનું રૂપ સમજમાં આવતું નથી. અને અગર જીનેશ્વરનું રૂપ આપણને સમજમાં આવતું નથી તો સદગુરુ મળ્યા એનો ઉપકાર પણ આપણને શું થાય? બની શકે. અને એનો ઉપકાર તો જ આપણા ઉપર થાય કે સમજીએ જીન સ્વરૂપ. એનો ઉપકાર તો જ કહેવાય કે આપણને જીન સ્વરૂપ સમજાય. ખાલી શાબ્દિક રૂપે નહીં, ખાલી અર્થ રૂપે નહીં, હા, પણ અંદરથી અનુભવના સ્તરમાં સમજાય એ સમજવાની વાત છે અહીંયા આગળ. હા, શબ્દથી તો આપણને બધાને જીનેશ્વર કેવા હોય, શું હોય, બધાને જ ખબર છે કે જીનેશ્વરનું સ્વરૂપ કેવું હોય. હા, ભગવાનનું સાનિધ્ય હોવા છતાં પણ જો ભગવાન ગૌતમ સ્વામીને કહી શકતા હોય કે તને જીનેશ્વરનું રૂપ દેખાતું નથી તો આપણે ક્યાં વાત કરવી? સમ્યક દ્રષ્ટિ 4 જ્ઞાનના ધણી હોવા છતાં પણ કહે છે ભગવાન કે તને જીનેશ્વર નથી દેખાતા, જીનેશ્વરનું રૂપ તને નથી સમજાતું. તો એ જીનેશ્વરનું રૂપ સમજવા માટે સદગુરુનો જે ઉપદેશ છે એ ઉપદેશનો જો આપણે અંદર સ્વીકાર ભાવ હોય તો આપણને સમજાય. આપણને એમ થાય શું ગૌતમ સ્વામી ભગવાનની વાણી સ્વીકારતા નહીં હોય? ભગવાનના પ્રત્યેક શબ્દોને માનનારા ગૌતમ સ્વામી છે અને છતાં પણ ભગવાન એની માટે આ વાક્ય વાપર્યું છે. કયા કારણે વાપર્યું હશે? શું કારણે વાપર્યું હશે? એ કયો, તમને સમજાય તો કયો. કે ઉત્તરાધ્યાય સૂત્રના 10મા અધ્યાયમાં નવું જીણે અજ્જ દિસઈ એવું ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું છે કે તને અત્યારે જીનેશ્વર દેખાતા નથી, જીનેશ્વરનું સ્વરૂપ તને દેખાતું નથી. જીનેશ્વરનો માર્ગ દેખાય છે પણ જીનેશ્વરનું સ્વરૂપ તને સમજાતું નથી. શું કામ? એ કયો. એમને હજી કેવળ જ્ઞાન થતું નહોતું. હા, પણ નહોતું થતું એનું કારણ આ હતું ને, એનું કારણ આ હતું. હા, તો એમને જે ભગવાન પ્રત્યે જે રાગ હતો એના લીધે પછી આગળ એમને દેખાતું હતું તો પણ જોવા નહોતો માંગતા, એવું હતું. હા, એટલે શું જોવા માંગતા હતા અને શું એને, હા, હા, એ જે રાગ હતો એ એમને સદગુરુના જીનેશ્વર ઉપદેશ તરીકે વણ સમજાય અને જીન રૂપ.
હા ક્યાંક ક્યાંક એવી આછી રેખા કાંઈક તો હશે ને બે વચ્ચે કે એને આ નહોતું સ્વરૂપ સમજાતું. નહીતર ચાર જ્ઞાનના ધણી સમ્યક દ્રષ્ટિ આત્મા ગૌતમ સ્વામી છતાં ભગવાન એને આ રીતે શું કામ કે તો ભગવાન પ્રત્યે એમને અતિશય રાગના કારણે ભગવાન પ્રત્યેના અતિશય રાગના કારણે ભગવાન પ્રત્યેનો અતિશય રાગ તો ખરો જ, એની ના નથી કેતી હું. ક્યાંક એવું ઈ તત્વ હશે કે એમાં અને ભગવાનમાં બે વચ્ચે ભેદ રેખા ઉભી કરતું હશે. હા અગર એને ઈ ભગવાન પ્રત્યેનું સમર્પણ હોત તો એના બધા જ યોગો ભગવાનને સમર્પિત હોત. એને ક્યારે પોતાના જ્ઞાનનો ઉપયોગ નથી કર્યો, એમ એનું સમર્પણ બધું જ હતું. પણ તેમ છતાં અંદરમાં ક્યાંય ઊંડે એમ હતું કે મારા ભગવાન, હું ભગવાનનો એવું નહીં, મારા ભગવાન, મારા ભગવાન. જી સર. સમજાય છે તમને? એની જગ્યાએ હું ભગવાનનો કીધું એટલે બધા જ યોગો એના સમર્પિત થયા હોત તો એ એટલી આછી અને એટલી નાનકડી એવી પાતળી રેખા છે કે પાતળી રેખાએ ગૌતમ સ્વામીને ભગવાનની હયાતીમાં કેવડી થવા ન દીધા. આપણે તો બધું મારું મારું જ કરતો હોય. સમજાણું ને? જીન સ્વરૂપ સમજવા માટે સમર્પણ યોગ એને કહેવાય. હા, આગલી ગાથા જે આપણે 11મા યોગમાં આપણે કીધું, 11મી ગાથાની અંદર કે પ્રત્યક્ષ સદગુરુ યોગ છે અને એમાં અગર તમારું લક્ષ્ય નથી, એમાં તમારું સંપૂર્ણ 100% સમર્પણ નથી, પછી ત્યાં તમે અને ઈ બે અલગ અસ્તિત્વ રહેતા નથી. એટલા બધા યોગો એને આધીન બની જતા હોય અને એ યોગો આધીન થવાના કારણે અંદરથી જ એ સમર્પણ ભાવ, તમારો અંદરનો એ આગ્રહ કે સ્વચ્છંદ છોયડાનો ભાવ જ તમને અંદરથી જીન સ્વરૂપ તરફ, જીનેશ્વર ને દેખાય પણ જીનનું સ્વરૂપ શું હોય, રાગ દ્વેષથી રહિત અવસ્થા શું હોય એનો અનુભવ તમને આવે ને આવે. સમજાણું બધાને? કોનું માઇક મ્યુટ નથી પ્લીઝ? હા, જેનું પણ માઇક મ્યુટ ન પ્લીઝ માઇક મ્યુટ કરી દેજો. તો સદગુરુના ઉપદેશ વણ સમજાયન જીન રૂપ, સમજ્યા વણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. આ ગાથાની અંદર આ એક જ વાત છે કે સદગુરુના ચરણોમાં અગર તમારું સમર્પિત છે 3 યોગોનું, તો પછી એ 3 યોગોનું સમર્પણ, ગુરુના મોઢેથી જે પણ શબ્દ નીકળે અને એના પ્રત્યે અગર એનો સમર્પણ ભાવ છે તો એને જીનેશ્વરનું સ્વરૂપ સમજાયા વગર રહેતું નથી. અને જીનેશ્વરનું સ્વરૂપ સમજાય તો સદગુરુનો ઉપકાર છે. અગર તમને જીનેશ્વરનું સ્વરૂપ સમજાતું નથી તો પછી એનો ઉપકાર ન સમજાય. જ્યારે તમને જીન સ્વરૂપ સમજાય ત્યારે જ તમને તમારા ઉપર સદગુરુનો ઉપકાર સાર્થક બને, ચરિતાર્થ બને. હા, સમજાણું બરાબર? હાલો, આમાંથી બીજા કોઈને પણ આમાંથી જે અર્થ સમજાતો હોય અને અલગ અર્થ થતો હોય તો કહી શકે. હા, સ્વામી, હાજી. આમાં માર્ગ સમજાયો ગૌતમ સ્વામી ભગવાનને, પણ એ લક્ષ્ય ના સમજાયું, એ મને ના સમજાયું. લક્ષ એટલે સમર્પણ છે. લક્ષ કોને કહેવાય? સમર્પણ. મન વચન કાયા ત્રણેયની એકાગ્રતા, મન વચન કાયા ત્રણેયનું સમર્પણ, એને લક્ષ કહેવામાં આવે.
બરાબર છે. જી હવે સ્વામી. ગૌતમ સ્વામીનો ભગવાન મહાવીર પ્રત્યેનો અહોભાવ હતો એની ના નહીં. હમ ગૌતમ સ્વામી પોતાના જ્ઞાનનો ઉપયોગ ક્યારેય કર્યો નતો એની પણ ના નહીં. હમ બધું જ ભગવાનને પૂછીને કરતા હતા એની પણ ના નહીં. પણ હમ અંદરમાં ભગવાનના અસ્તિત્વ અને પોતાના અસ્તિત્વ વચ્ચે એની ભેદ રેખા હતી ગૌતમ સ્વામીમાં. હમ સમજાણું? જે એક થઈ જવું જોઈએ હમ એ એક થવામાં ક્યાંક કચાશ હતી. હા, ભગવાનને અલગ માનતા હતા અને પોતે અલગ હતા. આવી કોઈક ભેદ રેખા એની ભીતરમાં હતી. ભગવાન સ્વામી. મારા અને હું ભગવાનનો આ બે વાક્યમાં શું ફરક છે મને કયો? ભગવાન હું એમ મારા કહું અને કે આ હું મારા ભગવાન. કપડા તો સમર્પણ એનો ભાવ. અર્થ છે કે હું અને મારા કપડા બંને અલગ છે? ના, આ મારી ચોપડી તો મારી ચોપડી કહો તો મારી એટલે હું એક અલગ અસ્તિત્વ છું અને આ ચોપડી આ બીજું અસ્તિત્વ છે. હમ મારું શરીર, મારા કપડા, મારો ઘર, મારું પરિવાર, મારી આ તો જ્યાં હું મારાપણાની વાત કરું છું ત્યાં આગળ વસ્તુ અને હું આ બંને અલગ છે. જી સમજાણું? તો એ જી મારા ભગવાન સમજતા હતા પણ હું ભગવાનનો એમ કીધું હોત તો તો સ્વામી એનો મતલબ એમ કે અહંકાર શૂન્ય થઈ ગયો એમનો. અહંકાર ગૌતમ સ્વામીને નહોતો. સમજી લો અચ્છા. તમે, એનો રાગ હા. ભાવ હતો કે ભગવાન મારા, પણ હમ એટલી વાત નહીં આવી કે હું ભગવાનનો છું. પછી મારાથી ભગવાન ક્યાં અલગ છે? હમ બરાબર. સમજાય છે? હું કહું મારા સમર્પણ ભાવ ગુરુદેવ, નો મારા આવ્યો. ગુરુદેવ, મારા ગુરુદેવ, હમ પણ હું ગુરુદેવનો. હવે હું ગુરુદેવનો હમ થયો એનો અર્થ એ છે કે મારા મન વચન કાયા 100% એના છે. એટલે જ્યાં વાપરવા હોય ત્યાં વાપરી શકે, જ્યાં ઈચ્છે ત્યાં મારા યોગોને. જી તો મારા યોગો અને ભગવાનના યોગ વચ્ચે મારાપણાની રેખા નથી. તો સમજાય છે? સ્વામી સ્વામી અર્પણ અને સમર્પણમાં આટલું ફરક છે. મારું છે એ આપવું એને અર્પણ કહેવાય અને હું મને સોંપી દઉં આ સમર્પણ કહેવાય. સમર્પણ ભાવ. હલો, મારું જેટલું પણ છે એ આપવું એને અર્પણ કહેવાય. કે ચાલો મારા જમીન, મારી જાયદાદ, મારો પરિવાર, મારા કપડા, મારા લત્તા, મારી બધી વસ્તુઓ આ બધી તમારી છે અને હું તમારો છું. મારું સોંપો તો હું બાકાત છે, પણ હું મને સોંપી દઉં તો મારા સહિત બધું તમને અર્પણ છે. સમજાય છે તમને? અર્પણ અને સમર્પણ યોગમાં જી સ્વામી. સમર્પણ બધું સોંપી દે એટલે સમર્પણ. મારું છે તો મારી એક અલગ દુનિયા છે, અલગ વસ્તુ છે, પણ હું મને સોંપી દઉં તો મારી જેટલી પણ દુનિયા છે એ ઓટોમેટિક સમર્પિત થાય કે ન થાય? થાય થાય સ્વામી. થાય સામ. હા, તમે એમ કે મારા દીકરા તમને સોંપ્યા તો તમારા દીકરા અલગ છે ને તમે અલગ છો, પણ તમે સમર્પિત થઈ જાવ તો તમારા દીકરા ઓટોમેટિક સમર્પિત થઈ ગયા કે ન થઈ ગયા? કારણ કે જો તમારા હોય તો થઈ જાય. સમજાય છે? તો સ્વામી મારા ભગવાન અને હું ભગવાનનો આ બે વાક્યમાં શું ફરક છે એટલું ગોતો. જી સ્વામી. સ્વામી તો હા, આપણે તો આખો દિવસ એટલે આપણે મીન્સ કે હું તો એમ જ બોલતી હોય કે મારા પ્રભુ, મારા ગુરુ. એટલે હવે આપણે એમ કહેવાનું ને કે પ્રભુ તમારી હું, ગુરુ તમારી મારા હું. ગુરુ એટલે મેં મારા ગુરુને મારો પરિગ્રહ બનાવી દીધો અને હું ગુરુનો તો હું આખી સમર્પિત છું. પછી હું પણ નથી રહેતું. તો સ્વામી ઓલું તો મારા નામની આપણે વસ્તુ હજુ દુનિયા છે, મારા નામની હજુ અસ્તિત્વ છે. હવે હું ગુરુનો કે હું પ્રભુનો તો પછી મારું શું કયો? તો સ્વામી આપણે એવી રીતે બોલીએ આખો દિવસ કે મારો આત્મા, તો આપણે આત્મા એટલે આપણે દેહ માની લીધો ને આત્માને બી અલગ કરી દીધો ને. યસ, મારું જ્યાં શબ્દ આવે ત્યાં પરિગ્રહ છે.
હા, એટલે આપણે આત્માને બી એવી રીતે જ બહુ કહ્યું ને, બારીક આત્મા રેખા છે third બેટા, person. બહુ બારીક રેખા છે હું અને મારાની. હું કહી દો તો હું ઈ મય છું, અને મારું કયો તો અલગ છે. હું આત્મા, મારો આત્મા થોડો કહેવાય, હું આત્મા છું. ઓકે સ્વામી. હા, આ હું અને આત્માને મારું એ બે શબ્દ વચ્ચે તમને ભેદ સમજાણું? આત્માને થર્ડ પર્સન બનાવી દીધો ને મા સતીજી. યસ યસ, ઓકે. હા સમજાણું. એટલે ઈ જે વાત આવે ને એને સમર્પણ યોગ કહેવાય, કે મારું છે એ બધું તો છે જ એનું, પણ હું જ તમારું છું. સમજાણું? આપણે આપણી ચીજને સમર્પી શકીએ, એ બીજી ચીજ છે તો તમે એને આપી શકો, પણ તમે તમને પોતાને આપો. પછી તમારે તમારી રીતે વિચારાય નહીં, તમારી રીતે બોલાય નહીં, પ્રભુની આજ્ઞા પ્રમાણે બોલે, પ્રભુની આજ્ઞા પ્રમાણે વિચારે, પ્રભુની આજ્ઞા જે રીતે હોય એ રીતે, એટલું તમારું સમર્પણ યોગ હોવો જોઈએ. અત્યારે આપણને એમ કે તમે આ વિચાર નહીં કરતા, તો આપણે એ જ વિચાર કરશું, કારણ કે આપણો સમર્પણ યોગ કાચો છે. હા, મને ગુરુદેવ કહેતા કે નાભી સિવાય કોઈ વિચાર નહીં કરવાનો, તો કઈ મને નહોતો આવતું એવું નહીં, પણ ત્યારે મેં જાગૃતિ મને ગુરુદેવે શીખડાવી હતી કે નાભી સિવાય કોઈ, અત્યારે આજ્ઞા ધ્યાનમાં નાભીની છે, તો નાભી સિવાય કોઈ વિચાર આવે તો તમે આજ્ઞાની બહાર ગયા તો તરત જ આસન ઉપરથી ઊભા થઈ અને કહેવાનું જીનેશ્વરાય એમ, જીનેશ્વરાય, જીનેશ્વરાય એમ, જીનેશ્વરાય. ફરી પાછા તમે એ આજ્ઞા લઈને બેસો ને ફરી પાછા તમે એ જોવાની કોશિશ કરો. આ પ્રયત્ન, આવા યોગોને સમર્પણ કરવામાં મને 72 કલાક લાગ્યા. દરરોજના 20 કલાકનો પ્રયોગ કરતી હતી. ત્યારે જઈને અંદરની લિંક ખુલી, તો મને આ ગાથા બરાબર સમજાય છે, કારણ કે હું આ અનુભવમાંથી પસાર થઈ છું. હા, એટલે કૃપાળુદેવ કેટલી સરસ વાત કરી છે. પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, પરોક્ષ જીનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. અંદર આત્માનો વિચાર પણ ઉગી ન શકે અગર આવા ભાવ, આવું સમર્પણ, આવો યોગ ન આવે તો. અને આવો યોગ ના આવે તો પછી સદગુરુ તમને ઉપદેશ આપે, આપણને કાનને સારું લાગે, ઓહ કેટલું સરસ વ્યાખ્યાન, ઓહ સરસ કેટલી વાંચણી, ઓહ સરસ કેટલી વાતો, બસ સરસ સરસ કહીને નીકળી જઈએ આપણે. પણ આપણી ભીતરમાં જાગૃતિ રૂપે ઉપકારી ન બને, કે આમ વચન કીધું ને આપણી નાભી ખોલી નાખે એવો ઉપકાર ન બને. આમ બોલે ને અંદરથી આપણું આત્મતત્વ જાગી જાય ને આપણે આત્માની દિશા તરફ વળી જઈએ, એવો ઉપકાર ન થાય આપણા ઉપર. કારણ કે આપણા સમર્પણ યોગમાં કચાશ છે. અને કસોટી કરવા જતા જ નહીં સામે સદગુરુ છે કે નથી સદગુરુ, તમારા સમર્પણની તાકાત હોવી જોઈએ. અગર આપણું સમર્પણ 100% છે, પછી ગમે એવી સાવ પથ્થર જેવી વસ્તુ પણ કેમ ન હોય, અગર આપણું સમર્પણ 100% છે, તો આપણી ભીતરમાં આ સ્વચ્છંદતાને તોડવાનું એ સક્ષમ તાકાત ધરાવે, અને ઈ સ્વચ્છંદ જ્યારે તૂટે ત્યારે અંદરથી એક એવી ઉજળી પળ આવે કે અંદરથી આપણને આત્માની સ્ફુરણા જાગે જાગે જાગે. 100% છે. માટીનું ઢેફું જોઈને ભગવાનને જો કેવળ જ્ઞાન થઈ શકતું હોય તો આપણને આત્માનો વિચાર ન ઉગે. અને માટીના ઢેફા તરફ ધ્યાન કરતા કરતા તો ભગવાનને કેવળ જ્ઞાન થયું. તેની માટે કેવળ જ્ઞાનમાં એટલું જ્ઞેય બન્યું માટીનું ઢેફું. સમજાય છે? હેલો, જી સ્વામી. બેઠું બધાને? જી જી સ્વામી. સ્વામી. સમર્પણ હશે તો સદગુરુનો ઉપદેશ તમને જીન સ્વરૂપ સમજવા માટેમાં સહાયક બની શકે, નિમિત્ત બની શકે. અને અગર સદગુરુનો ઉપદેશ આપણા અંદરના જીનને જગાડવામાં, આપણા અંદરના નિજને જગાડવામાં જો એ નિમિત્ત ન બને તો એનો ઉપદેશ આપણા માટે નિરર્થક નીવડે. હા, સમજાણું? તો 12મી ગાથામાં
સમર્પણનો જવાબ છે કે અગર તમારું પાણી સમર્પણ મેં છે ડાલા તો સદગુરુના ઉપદેશથી તમને જીનનું સ્વરૂપ સમજાય અને સમજાય. અને અગર સમજાતું નથી તમને જીનનું સ્વરૂપ, તો પછી સદગુરુના ઉપદેશનો ઉપકાર શું આપણી માટે? કઈ નહીં. એ કેવો? હા, સદગુરુ છે એ ઉપદેશ આપી દેશે ને આપણે સાંભળીને ખંખેરીને હાલતા થઈ જશું. આનાથી વધારે શું આવશે આપણી પાસે? એ કયો. બેસી ગયું બધાને સ્વામી બરાબર? સ્વામી એનો મતલબ એમ ઇમ્પ્લિમેન્ટમાં આવવું જોઈએ ને? ઇમ્પ્લિમેન્ટ કરતા પણ સંગીતાબેન સમર્પણ આવવું જોઈએ, બસ. જી સ્વામી. અને આ પ્રયોગ તમે ઘરે પણ કરી શકો, એવું જરૂરી નથી. તમારે ઘરે પ્રયોગ કરવાનો, તમને જે વસ્તુ પ્રત્યે અંદરથી તમારા કોન્શિયસ ને જે અંદરથી ટચ કરતી હોય એવી કોઈ પણ વસ્તુ છે. હા, પછી ભલે તમારા મંદિરમાં પ્રતિમાજી હોય કે તમે જેને ગુરુ માનતા એનો ફોટો હોય, કોઈ પણ હોય. હા, કે તમે તમારા પતિદેવને માનતા હો, જેને પણ માનતા હો, તમે જેને તમારા પોતાના એકદમ તમારા કોન્શિયસ ને જે ટચ કરતા હોય એવાને ગુરુ તરીકે સ્થાપો. પછી હરેક ચીજ એને પૂછ્યા વગર કરવાની ને જે પણ થઈ છે એને કહેવાની. તમારા વિચારો એનાથી અજ્ઞાત ન હોવા જોઈએ. પછી સારામાં સારો વિચાર આવ્યો હોય તોય નહીં, ખરાબમાં ખરાબ વિચાર આવ્યો હોય તોય પણ નહીં. આવો એક અઠવાડિયાનો પ્રયોગ કરો, તમને સમજાશે. બરાબર છે? સ્વામી એટલે યોગોનું આપણે સમર્પણ આવશ્યક છે. જી. એટલે સ્વામી આપણે સમર્પણ કરીને પણ આપણું જે કાર્ય હોય એ તો કરતા જ રહેવાનું, એનો મતલબ એવો ને? હા, આપણે જે કરતા હોય કરો, પણ જે કરો એના સાક્ષી હોવા જોઈએ. એટલે આપણા ગુરુ સાક્ષી હોવા જોઈએ. તમે જેને માનો તમારા ગુરુ, હું નથી કેતી વ્યક્તિ જ હોય ગુરુ, ગુરુ કોઈ પણ હોઈ શકે, વસ્તુ પણ ગુરુ જી બની શકે. સ્વામી. જી સ્વામી. આ તો એક ખાલી પ્રયોગ કરવા માટે, તમે ઘરે રહીને આ પ્રયોગ કરી જુઓ. જી. હા, કે તમારા તમામના સાક્ષી હોવા જોઈએ. જી. અને એકવાર આ પ્રયોગ કરો, 100% તમે સક્સેસ ના જાઓ તો મને કહેજો. જી. કેમ કે આ એક આદત છે, આ એક અભ્યાસ છે. હા, સમર્પણ યોગનો. અને આ સમર્પણ યોગ આ ભાવમાં ઘડાશે તો પછીના ભાવમાં કોઈ પણ સત્પુરુષ, કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ જ્ઞાની પુરુષ, કોઈ પણ તીર્થંકર જીનેશ્વર, કોઈનો પણ આપણને યોગ થશે તો આપણો આત્મા સીધો આત્મ તત્વના કામે લાગી જશે. જી. બરાબર છે? જી સ્વામી. જીન સ્વરૂપ એટલે રાગ દ્વેષ થી મુક્ત સ્વરૂપ. જીન સ્વરૂપ નો બીજો કોઈ અર્થ ન હોય. જી સ્વામી. કે હર પરિસ્થિતિની અંદર બેલેન્સિંગ, હર પરિસ્થિતિની અંદર હા, પોતે કોઈ પણ પ્રવાહની અંદર તણાયા વગર પોતાના નિજ આત્મ તત્વની અંદર રમી શકે, રહી શકે, આ જીન સ્વરૂપ છે. જીન એટલે જીતવાનું, રાગ દ્વેષને જીતવું, એ જીન સ્વરૂપ છે. અને એ જે જીન સ્વરૂપનો અનુભવ છે, બરાબર છે? જી સ્વામી. તો ગૌતમ સ્વામીમાં આ બધું નહોતું એવું નહોતું, આ બધું જ હતું. શિષ્યો ભગવાનને સોંપી દીધા, પોતાનું જ્ઞાન ભગવાનને સોંપી દીધું, પણ ભગવાનને અલગ સમર્પણ રાખ્યા નહોતું. પોતાનાથી. સમર્પણ ભગવાનને નહોતું કર્યું. પોતાનાથી અલગ રાખ્યા. બરાબર? આગળ વધીએ. જી. સમજાઈ ગયું આ બરાબર? જી સદગુરુના જી સ્વામી. ઉપદેશ વણ સમજાય અને જીન રૂપ, સમજ્યા વણ ઉપકાર સો, સમજીએ જીન સ્વરૂપ. સમજ્યા વગર સદગુરુનો ઉપદેશ આપણે માટે ઉપકારી બની શકતો નથી. આપણી માટે ઉપકારી ત્યારે જ બને કે જો આપણને એના ઉપદેશથી જીનનું સ્વરૂપ સમજાય.
શબ્દથી નહીં, અનુભવથી. હા, જ્યારે સમજાય તો એ સદગુરુનો ઉપદેશ છે એ આપણે માટે સાકાર બને. તેરમી ગાથા. આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. હવે અહીંયા પણ પાછી જ વાત છે કે આત્માદિ અસ્તિત્વના, આત્માદિ એટલે આત્મા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પૂતગલ આદિ છ દ્રવ્યો. હા, તો આ છ દ્રવ્યોનું અને આત્માના હોવાપણાના અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ વગેરે જે સર્વસાધારણ ગુણો છે છ દ્રવ્યના, એ બધાના અસ્તિત્વનું વર્ણન કરનારા જેટલા પણ શાસ્ત્રો છે, નિરૂપક એટલે એની વાતો કરનારા, એની પ્રરૂપણા કરનારા, એને કહેનારા, તો આત્માના અસ્તિત્વ આદિને કહેનારા જેટલા પણ શાસ્ત્રો છે, હા, એ શાસ્ત્રો છે, પણ જો એમાં સદગુરુનો યોગ ન મળે તો આ શાસ્ત્રો પણ બધા તમારે માટે આધારભૂત બની શકતા નથી તમારી પાત્રતાના ઘડતર માટે. અથવા તો જ્યાં તમને સદગુરુનો યોગ નથી ત્યાં આત્માના અસ્તિત્વની પ્રરૂપણા કરનારા, ખાસ તમને આ મેન્શન કર્યું છે કે જ્યાં તમને સદગુરુનો યોગ નથી ત્યાં આગળ કદાચ તમારી માટે કોઈ આધારભૂત બની શકે એવું કોઈ પાત્રતા વાળી વસ્તુ હોય તો એ શું છે? તો કે શાસ્ત્રો છે. બંને વાત આપણે લેવાની છે કે શાસ્ત્રો છે અને સદગુરુ છે તો કેવા પણ જ નથી, પણ સદગુરુ નથી અને શાસ્ત્રો છે. તો શાસ્ત્રો કયા? તો કે જેમાં તમને આત્માના અસ્તિત્વની વાતો હોય, છ દ્રવ્યની વાતો હોય, ભવ સંસારની કે વર્તમાન વ્યવસ્થા સંબંધી વાતો ન હોય, પણ આત્માના લક્ષને લઈને અથવા તો છ દ્રવ્યોના અસ્તિત્વને કહેનારી જેટલી જેટલી પણ શાસ્ત્ર સંબંધી વાતો છે તો ત્યાં આધાર સુપાત્ર, તો ત્યાં એ આધારભૂત બને છે, ત્યાં તે સુપાત્ર બને છે. ક્યાં આગળ? તો કે જ્યાં સદગુરુનો યોગ નથી ત્યાં. જો સદગુરુનો યોગ છે તો ત્યાં સૌથી પહેલા કોણ? તો કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં. આવ્યું ધ્યાનમાં? આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. આત્માના અસ્તિત્વને કહેનારા જેટલા પણ શાસ્ત્રો છે એ શાસ્ત્રો ત્યાં આધારભૂત છે, સુપાત્ર રૂપ છે. ક્યાં આગળ? તો કે જ્યાં આગળ પ્રત્યક્ષ સદગુરુનો યોગ નથી ત્યાં. બરાબર છે? તો જ્યાં પ્રત્યક્ષ સદગુરુનો યોગ છે ત્યાં આગળ શાસ્ત્રની પહેલા સદગુરુ, પણ જ્યાં સદગુરુ નથી તો ત્યાં શાસ્ત્ર તમારી માટે આધારભૂત બને. પણ કેવા શાસ્ત્ર? તો કે આત્માનું અસ્તિત્વ ના કહેનારા, આત્માના ભાવો તરફ લઈ જનારા, આત્મા તરફ તમને ગતિ કરાવનારા, આત્માની દ્રષ્ટિ ખોલનારા, છ દ્રવ્ય વિશે વાતો કરનારા, એટલે મૂળભૂત દ્રવ્યાનું યોગની વાત કરનારા, અથવા તો કથાનું યોગ હોય તો પણ એ તમને આત્મા તરફ લઈ જનારા કથાના ભાવો હોય. તો આવા બધા શાસ્ત્રો ત્યાં શું બને? તો કે ત્યાં એ આધાર બને અને ત્યાં એ સુપાત્ર બને. સ્વામી, હાજી, એમાં જૈન આગમ સિવાય આપણા ઇતર શાસ્ત્ર પણ જો થઈ આમાં શકે? ક્યાં એવું નથી લખ્યું કે જૈન આગમ કે બીજા આગમ, જ્યાં તમને આત્માની વાતો કરનારા છે, જી 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 અથવા તો આત્મા તરફ તમને લઈ જનારા કથાનું યોગો પણ છે. જી જી મેં તમને ઘણી વાર વાત કરી છે કે અમે એક એવા અન્ય ધર્મી સંતને મળ્યા છીએ, એવા એક નહીં, એવા નહીં તો કેટલાય સંતોને અમે મળ્યા છીએ
અને બધા જ નોન જૈન સંતો, કોઈ જૈન સંતો નહીં, પણ છતાં એના કશાયની ઉપશાંતતા, એને આત્માની જાગૃતિ, સતત આત્માનું ચિંતન, બરાબર ને? તો એવી વાતો જી કરનારા પણ ઘણા બધા છે ને, જી સ્વામી, આભાર સ્વામી. બરાબર છે. તો જ્યાં સદગુરુનો યોગ નથી, જ્યાં કોઈ વ્યક્તિનો યોગ નથી, પણ ત્યાં અમુક એવા ગ્રંથો છે, જેમ કે તમને કહું, આપણું જૈન શાસ્ત્ર નથી, પણ ગરુડ પુરાણ કરીને એક અન્ય ધર્મીનું શાસ્ત્ર છે. એની અંદર મૃત્યુની એટલી વિશદ ચર્ચા છે કે તમે મૃત્યુને એક સમાધિ મૃત્યુ કઈ રીતે બનાવી શકો. પછી એક નિર્મોહી રાજાનું આખું એક ચરિત્ર આવે છે. પછી એક નચિકેતાનું આખું ચરિત્ર આવે છે. આ બધા નોન જૈન ગ્રંથોના ચરિત્રો છે. હા, પણ કેટલા બધા આત્માના લક્ષી. નિર્મોહ રાજાના પરિવારની તો તમે વાર્તા સાંભળો, તમને એમ થાય કે કેટલી હદ સુધી એનો રાગ દ્વેષ જીતાયેલો હશે. નિર્મોહી રાજાના પરિવારમાં એની દાસી, નોકર, ચાકર પણ એટલા નિર્મોહી. હા, આખું એનું ચરિત્ર ખૂબ સરસ ચરિત્ર છે. તો જેનાથી આપણા આત્માની નજીક આપણે જઈ શકીએ, જેનાથી આપણા રાગદ્વેષ ઓછા થઈ શકે, બરાબર, એવા કોઈ પણ સત્શાસ્ત્રો એ આધારભૂત છે, જેનાથી આપણા કસાયો ઘટવા જોઈએ. સૌથી મોટી વાત ઈ છે. કેમ કે આત્માની પ્રાપ્તિ કસાઈની હાજરીમાં તો થશે ને. જેટલી કસાઈની મંદતા, જેટલી રાગ દ્વેષની મંદતા, એટલો જ તમારો આત્માનો ભાવ નજીક આવશે, એટલા જ તમને આત્માની અનુભૂતિના અવસરો નજીક આવશે, બરાબર છે? તો જેનાથી આપણા રાગ દ્વેષ ઘટે, જેનાથી આપણી મોહ મમતા ઘટે, જેનાથી આપણા આસક્તિ ભાવો ઘટે, હા, એવા અસ્તિત્વના જેટલા પણ આગમો, સાહિત્યો, શાસ્ત્રો છે, એ બધા જ્યાં ગુરુનો યોગ નથી, ત્યાં એ આધારભૂત છે, સુપાત્ર છે, બરાબર? જી સ્વામી. જી સ્વામી, હલો. જી સ્વામી, જી સ્વામી. હા, તો આજે 13 ગાથા થઈ. 11, 12, 13. 11મી આપણે જો કે પેલા થઈ ગઈ હતી. 12મી અને 13મી બે ગાથા બધાને સમજાઈ ગઈ, બરાબર? જી સ્વામી. જી સ્વામી. હા, તો સદગુરુની વાત છે 12મી ગાથામાં, અને 13મી ગાથામાં જ્યાં સદગુરુ નથી, ત્યાં આપણે માટે ઉપકારી કોણ? શાસ્ત્રો. 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 અને કયા શાસ્ત્રો? આગમના, જેમાં આગમની વાતો હોય. જે આપણા રાગદ્વેષ ઘટાડે એવા શાસ્ત્રો, જે આપણને આત્માની સન્મુખ લઈ જાય એવા આગમો, એવા શાસ્ત્રો, બરાબર? તો એ આપણે માટે આધારભૂત છે, સુપાત્ર રૂપ છે. તો આજે અહીંયા રાખશું. 4:10 થવા આવી છે. આજે અહીંયા સુધી રાખશું. 14મી ગાથા આપણે અવસરે લેશું, જી સ્વામી. બરાબર છે? હા. જી સ્વામી. જમવાઈદમ વચ્ચામિનમિનખરમ અચખરમ પયહિનમિનયનમ જોગિનમ ગોસૈનમ સુટ્ટુદિનમ ઋતુપરિચયમ અકાલે કહું સજ્જાઓ, કાલે ન કહું સજ્જાઓ, અસજ્જાએ સજ્જાયમ, સજ્જાએ ન સજ્જાયમ. ભણતા, ગણતા, ચિંતવતા, વિચારતા, સુણતા, સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, તો અરિયણ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મૈ દુકડમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જેનૈહિમ પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે બેમી. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ.
જય જીતેન્દ્ર સ્વામી સુખ શાંતિમાં રહેજો. હાજી હાજી. જય નમો શ્રી હરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોહી સૌવસાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા શુક્લય અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જેનર નારી આદરે અક્ષય વિચલ પદવી કોઈ અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા સદાય મન વાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. દેવ કી જય. બધાને જય જીનેન્દ્ર. હાજી હાજી. સ્વામી સાતમમાં છો સાતામાં રહેજો. બધાને જય જીનેન્દ્ર. હાજી. જય જય જીતેન્દ્ર સાતામાં રહેજો સ્વામી. સ્વામી છાતા મરે જો. હા હાજી.